શું કહેવાતા હાઈટેક વિકાસના નામે ગરીબો અને આદિવાસી ખેડૂતોની બાપ દાદાની ફળદ્રુપ જમીનો પડાવી લઈને તેમને રસ્તે રજળતા કરી દેવાનું આ ષડયંત્ર ચાલી રહ્યું છે। દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ કોરિડોરના નામે દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે હવે 14 ગામના ખેડૂતોએ એક થઈને શંખનાદ ફૂંક્યો છે। દાહોદના વસ્તી ગામે ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા। ખેડૂતોના બંધારણીય હકો અને ન્યાય માટે હાઈકોર્ટમાં લડી રહેલા જાણીતા વકીલ આનંદ યાજ્ઞિકનું ખેડૂતોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું। ખેડૂતોનો સીધો અને અડગ પડકાર છે કે જમીનના બદલામાં જમીન અને બજાર ભાવ મુજબ પૂરેપૂરું વળતર મળવું જોઈએ। હાઈકોર્ટમાં ચાલી રહેલા આ કાનૂની મહાસંગ્રામ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે અને દિવાળી સુધીમાં મોટો ચુકાદો આવવાની શક્યતા છે। શું છે આ સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। દાહોદ જિલ્લાના વસ્તી ગામે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય સરકારી પ્રોજેક્ટ્સમાંથી અસરગ્રસ્ત 14 ગામના આદિવાસી ખેડૂતો પોતાના હક માટે એક મંચ પર એકઠા થયા હતા। ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના નેતૃત્વમાં મળેલી આ સભામાં ખેડૂતોના વકીલ તરીકે રોકાયેલા આનંદ યાજ્ઞિક પહોંચતા જ વાતાવરણ ખેડૂતો એકતાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ખેડૂતોએ સ્પષ્ટ શબ્દમાં તંત્રને ચેતવણી આપી છે કે પોતાની જીવાદોરી સમાન જમીનોનું સસ્તા ભાવે બલિદાન આપીને કોઈ પણ કાળે અન્યાય સહન નહીં કરવામાં આવે। મહાસભાને સંબોધતા વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે ખેડૂતોના હક અને આદિવાસીઓના બંધારણ અધિકારીઓને જમીનની માંગણી સાથે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશન હવે આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। તેમનું કહેવું છે કે સંભવત આગામી દિવાળી સુધીમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય આવી શકે છે અને તેમણે તમામ ખેડૂતોને પણ કોઈ પણ જાતના પ્રલોભન કે સરકારી દબાણમાં આવ્યા વગર ચટ્ટાનની જેમ એકજૂથ રહેવા હાકલ કરી છે અને ખાતરી આપી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કાયદાકીય લડાઈ ચાલુ રહેશે। અને આ ગ્રામ સભામાં ખુદ વકીલ આનંદ યાજ્ઞિક અને ખેડૂત આગેવાનોની હાજરી રહીને અધિકારીઓની આંખમાં આંખ પેરોવીને ખેડૂતના સવાલ અને રજૂઆત પણ કરવામાં આવશે। ખેડૂતોએ વહીવટી તંત્રને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે જો નિયમ મુજબ જમીન સાથે જમીન અને યોગ્ય વળતર નહીં અપાય તો આ લડાઈ એ માત્ર કોર્ટ સુધી સીમિત નહીં રહે પરંતુ રસ્તા પર ઉગ્ર આંદોલનનું પણ સ્વરૂપ ધારણ કરેલું દેખાશે। દેશના આર્થિક વિકાસના નામે ચાલતા મોટા પ્રોજેક્ટ્સ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેના પાયામાં ગરીબ અને આદિવાસી ખેડૂતોના શોષણનું લોહી ન વહેતું હોય। વર્ષોથી જે જમીન પર પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તે જ જમીન પડાવી લેતી વખતે તંત્ર સંવેદનહીન કેમ બની જાય છે? શા માટે આદિવાસી ખેડૂતોને પોતાના હકના વળતર માટે હાઈકોર્ટ સુધી પહોંચવું પડે અને આવતીકાલે ગ્રામસભામાં હાઈકોર્ટનો આગામી ચુકાદો એ સાબિત કરશે કે લોકશાહીમાં ગરીબ ખેડૂતોનો અવાજ એ બળવાન છે કે પછી કોઈ કોર્પોરેટ વિકાસના આંધળા નિર્ણયો? વધુ સમાચારો માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।